માજી સૈનિક સંગઠનના પ્રમુખ માન્ય શંકરભાઈએ જે કીધું, આપણી જે યાત્રા છે એ માજી સૈનિક સંગઠનના બેનર હેઠળ જ નીકળવાની છે, પણ એની થોડીક રૂપરેખા આપને આપી દઉં કે જે રીતનું પ્લાનિંગ થયું છે. આ યાત્રાની એક વિશેષતા રહેશે, 2151 ફૂટનો તિરંગો સાથે લઈને ચાલવાનું છે. એની શરૂઆત માર્કેટ યાર્ડથી થશે, ત્યાંથી પડાવમાંથી નગરપાલિકા ચોક, બિરસા મુંડા ચોક થઈને સ્વામી વિવેકાનંદ ચોક પર આ પૂર્ણ થશે. યાત્રાનો હેતુ માન્ય શંકરભાઈએ કીધું ને, એ જ છે આપણામાં પોતાનામાં. આપણે તો એવા ઝોનની અંદર છે કે ઝોન 3 આવે આપણે, એટલે આપણે ક્યાંય લડવા જવાની કે બીજી કોઈ રીતની સૈનિક સહાયની કે એની જરૂર આપણે પડે નહીં. આપણે તો આપણા સાથી સૈનિકોનો જુસ્સો વધારી શકીએ. એના માટે તો શું કરી શકીએ? તો શંકરભાઈ મળ્યા હતા ને એક યોજના આવી કે આપણે આવી તિરંગા યાત્રા કાઢીએ, બીજું આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ કરી શકીએ, અને બીજું પણ હમણાં યુથ પેલું સ્થગિત મોડ પર છે, એટલે રાષ્ટ્રભક્તિનો એક આ કાર્યક્રમ છે. એની અંદર આવતીકાલે સાંજે 5:30 અહીંયાથી ચાલુ થવાની છે યાત્રા, અને સૌ આની અંદર જોડાય. આજ રોજ આપણે અહીંયા એકત્રિત એના માટે થયા છે કે જે 22 તારીખના અંદર ભારતના જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યમાં જે આતંકવાદી હુમલો થયો, એ આતંકવાદી હુમલાના અંદરમાં 26 નિર્દોષ નાગરિકોની આતંકવાદીઓએ ધર્મ પૂછીને હત્યા કરી હતી એમની. આ જે હુમલાને લઈને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બીજા જ દિવસે તમામ પૂરા દેશના ત્રણેય સેનાઓના વડીલોને અને તમામ ઓર્ગેનાઇઝેશનને જાહેર કર્યું હતું કે અમે જે આ નિર્દોષ પબ્લિકને મારી છે એને છોડવાના નથી, અને ઘરમાં ઘૂસી અને મારીશું અને બદલો લેશું. ભારત માતા કી જય. આવતીકાલે દાહોદ શહેરની અંદર ભવ્ય તિરંગા યાત્રા 2151 ફૂટની તિરંગા યાત્રા નીકળવાની છે. સૈનિકોના શાનમાં અને દેશના સન્માનમાં આ તિરંગા યાત્રામાં સૌ દાહોદના સર્વ સમાજના આગેવાનો, સર્વ સંતો, મહંતો, સર્વ સમાજના અગ્રણીઓ અને જાહેર રાષ્ટ્રહિત માટે સૌ જનતાઓને આ યાત્રામાં જોડાવા માટે સૌને ભાવભીનું આમંત્રણ છે, આહવાન છે કે આપણે દેશ હિત, રાષ્ટ્રહિત માટે આપણા સૈનિકોએ જે રીતે દુશ્મનના દાંત ખાટા કર્યા છે અને આપણું ઓપરેશન સિંદૂર જે રીતે સફળ થઈ રહ્યું છે, એ સૈનિકોને માન સન્માન અને એમની તાકાત વધે, આપણું ઓપરેશન સિંદૂર ચાલુ જ છે. એવું આપણા દેશના લોકલાડીના વડાપ્રધાન જે રીતે એમની દેશભક્તિ આપણા મા ભારતી પરમ વૈભવ પર જે રીતે વધી રહી છે, તો આપ સૌ સર્વે સમાજના સર્વે લોકોને, સર્વ આગેવાનોને, સર્વ સંતો, ભક્તો, મહંતો સૌ સાથે મળી અને મા ભારતીના તિરંગાની યાત્રાને વધાવીએ અને સૌ સાથે મળી અને આપણે કાલે ભવ્ય યાત્રામાં જોડાઈએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય સિયારામ. આવતીકાલે 15/5ના સાંજે 5 વાગ્યાના રોજ પૂર્વ સૈનિક સંગઠન દ્વારા દાહોદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજનમાં દાહોદ એપીએમસી ગેટ નંબર 1થી લોકો પદયાત્રાથી ચાલતા પ્રસ્થાન કરશે, અને એ યાત્રા પડાવમાંથી નગરપાલિકાથી માણેકચંદ ચોક, ત્યાંથી ભગીની સમાજ, બિરસા મુંડા ચોક, ત્યાંથી સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પૂર્ણ થવાની છે. આ યાત્રા જે પૂર્વ સૈનિકો દ્વારા આયોજન થયું છે, એ આયોજન ભવ્ય અને દિવ્ય રીતે થાય એના માટે દાહોદની તમામ રાષ્ટ્રપ્રેમી જનતાને જોડાવા માટે પણ વિનંતી કરું છું, અને ખેડૂતોના જે સન્માન વધારવા માટે, તિરંગાની શાન અને સૈનિકોના સન્માનમાં જે આ યાત્રાનું આયોજન થયું છે, એ યાત્રા દિવ્ય અને ભવ્ય રીતે થાય એ માટે તમામ રાષ્ટ્રપ્રેમી જનતા જોડાવા માટે અપીલ કરું છું, વિનંતી કરું. ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠનના પ્રમુખ માન્ય શંકરભાઈની આગેવાનીમાં આવતીકાલે દાહોદ જિલ્લાની, આખા જિલ્લાની એક તિરંગા યાત્રા નીકળી રહી છે. આ તિરંગા યાત્રાનો હેતુ એ છે કે અત્યારે ઓપરેશન સિંદૂરના અંતર્ગત દેશની અંદર જે સ્થિતિ છે અને બોર્ડર પર જે સ્થિતિ છે, તો આપણા સૈનિકોનો જુસ્સો વધે
અને આપણા સૈનિકોનું મનોબળ પણ મજબૂત થાય કે દેશની જનતા પણ એમની સાથે છે, એના માટેનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમની એક વિશેષતા છે આ તિરંગા યાત્રાની કે એમાં સાથે 2151 ફૂટનો તિરંગો એ પણ સાથે આપણે લઈને ચાલીશું. અને આ યાત્રાની કાર્યક્રમ આવતીકાલે સાંજે 5:30 વાગે એપીએમસી દાહોદ ખાતેથી ચાલુ થશે. ત્યાંથી યાત્રા પડાવ રોડ પહોંચશે, પડાવ ચોક પહોંચશે, પડાવ ચોકથી નગરપાલિકા ચોકથી બિરસા મુંડા ચોક અને ત્યાંથી થઈ અને સ્વામી વિવેકાનંદ ચોકમાં એની પૂર્ણાહુતિ થશે. અને ત્યાં ભારત માતાની આરતીનો પણ એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તેથી દાહોદ જિલ્લાની તમામ રાષ્ટ્રપ્રેમી જનતાને આ તિરંગા યાત્રામાં જોડવા માટેનું આહવાન કરું છું.